આ વિડીયોમાં આપણે સમજીશું ધોરણ 10ના ઇંગ્લિશ ટેક્સ્ટબુકના યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સની પહેલી શોર્ટ નોટ તાજનગર રેલવે સ્ટેશન અથવા તો ધ ડ્રીમ ઓફ રેલવે સ્ટેશન કમ્સ ટ્રુ. આ શોર્ટ નોટ બોર્ડ એક્ઝામ્સમાં 3 માર્કના ક્વેશ્ચન તરીકે પૂછાય છે. સો તૈયારી એકદમ પાકી. આપણે આપેલા પોઈન્ટ્સ પ્રમાણે ચાલીએ અને એક એક પોઈન્ટ્સ સમજીશું અને લર્ન કરીશું. તો પહેલો પોઈન્ટ છે કે રેલવે સ્ટેશનની જરૂરિયાત કેમ હતી. What was the need for a railway station? તો તાજનગરમાં ઘણા બધા લોકો અને સ્ટુડન્ટ્સ હતા જેમને ગુડગાંવ, દિલ્હી અને રેવાર જવું પડતું હતું. There were so many people and students in Tajnagar who had to go to Gurgaon, Delhi and Rewar. Why did the people want a railway station? અને આની માટે તેઓને ટ્રેન પકડવા માટે હાલીમંડી અથવા પાટલી જવું પડતું જે તાજનગર સ્ટેશનથી 6 કિલોમીટર દૂર હતું. They had to go to Halimandi or Patli to catch a train. Both the stations were 6 kilometers away from Tajnagar. Now the next point is what was the response of the railways? Railways નો શું રિસ્પોન્સ હતો? રેલવે લાઇન્સ ગામમાંથી પસાર થતી હતી અને તેથી જ લોકોએ 1982માં રેલવે સ્ટેશનની માંગ કરી. પરંતુ રેલવેએ એમ કહીને ના પાડી દીધી કે તેમની પાસે કોઈ ફંડ જ નથી. The railway line passed through the village and so the people demanded a railway station in 1982. But the railways refused that demand, saying that they did not have any fund. So what did the villagers do? ગામના લોકોએ શું કર્યું? તેથી ગામજનોએ જાતે જ સ્ટેશન બનાવવાનું નક્કી કર્યું. So the villagers decided to build a station themselves. How much money did they pool in? કેટલા રૂપિયા એમણે કલેક્ટ કર્યા? દરેક વ્યક્તિએ તેમની ક્ષમતા મુજબ ફાળો આપ્યો જેમાં 3,000 થી લઈને 75,000 રૂપિયા સુધીની રકમ હતી. Everybody contributed according to their capacity, ranging from 3,000 rupees to 75,000 rupees. કેટલા રૂપિયા કલેક્ટ કર્યા? તો તેઓએ 21 લાખ રૂપિયા ભેગા કરી અને પોતે જ એક રેલવે સ્ટેશન બનાવ્યું. They pooled in 21 lakh rupees and built a railway station on their own. તેમનું આ સ્વપ્ન 7th January 2010ના રોજ સાકાર થયું. Their dream of railway station came true on 7th January 2010. And finally 7th January 2010માં એક એવું રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું કે જેમાં રેલવેઝનો એક પણ રૂપિયો ખર્ચ નહોતો થયો. Their dream of railway station came true on 7th January 2010 in which railways didn't spend a single rupee. તમારે જો કન્ક્લુઝન લખવું હોય તો you can write કે finally the burning desire of the people of Tajnagar came true. This is the best example of determination and unity among the villagers. તો છે ને એકદમ સિમ્પલ શોર્ટ નોટ.